નમસ્તે. મારા નાના ભૂલકાઓ, વાલીઓ અને શિક્ષકોને નવા વર્ષની શુભેચ્છાઓ અને શુભકામનાઓ આપું છું. એટલે કે શૈક્ષણિક નવું વર્ષ. આજે આપણે જાણીએ છીએ કે છેલ્લા 2-3 મહિનાથી વિશ્વની કોરોનાની મહામારીમાં ભારત, ગુજરાત અને આપણે બધા જ એનો ભોગ બન્યા છે. આપણે લોકડાઉન 1, 2, 3, 4 અને આજે જે પરિસ્થિતિ છે એમાં અનલોકમાં આપણે એકમાં છીએ. ભારત સરકારે અને ગુજરાત સરકારે એના માટેના અનેકવિધ પગલાઓ લીધા કે જેના કારણે આ કોરોનાની મહામારીથી આપણે બચી શકીએ અને એ સમય દરમિયાન યોગ્ય સહાય પહોંચાડી શકીએ. અનલોક 1ની અંદર ગુજરાત સરકારે ખૂબ સારી રીતે અનલોક 1ને અમલમાં મૂક્યું છે. લગભગ ઘણી બધી વસ્તુઓ શરૂ થઈ ગઈ છે અને આપણે ગુજરાત સરકારે નક્કી કર્યું છે બાળકોના હિતમાં ખૂબ ગહન ચર્ચા કરીને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આપણા કેબિનેટ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજીએ આના માટે થઈ અને ગહન ચર્ચા કરી અને બાળકોના હિતમાં નિર્ણય કર્યો છે કે હમણાં શાળાઓ ખોલવી નથી. કારણ કે આપણું જે આ કોરોનાની મહામારી છે એ કોરોનાની મહામારી આપણું લોકડાઉન દૂર થયું છે, પરંતુ મહામારી કોરોના દૂર થયો નથી. અને આ કોરોના સૌથી વધારે કોઈને અફેક્ટ જલ્દી થાય તો એ બાળકો અને વૃદ્ધો હોય છે. સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય એના કારણે બાળકોને કોરોનાથી અસર ન થાય એના માટે થઈ અને ગુજરાત સરકાર પહેલી એવી સરકાર છે કે જેમણે આ નિર્ણયમાં ખૂબ એડવાન્સમાં કામગીરી કરી છે. આપણા મુખ્યમંત્રીશ્રીએ આ નિર્ણય કર્યો કે ભાઈ આપણે બાળકોને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય એટલે કે કોરોનાથી દૂર રાખવા છે, પરંતુ શિક્ષણથી દૂર નથી રાખવા. એમના માટે થઈ અને એક વિશિષ્ટ કામ આખા દેશની અંદર કદાચ પહેલું એવું આ ગુજરાત સરકાર છે કે જેમણે આવું વિશિષ્ટ કામગીરી શરૂ કરી છે કે બાળકોને શિક્ષણ પણ ઘર બેઠા મળે. આના માટેની વ્યવસ્થા કરી છે આપણા ગુજરાત સરકાર દ્વારા. ડીડી ગિરનાર એટલે કે દૂરદર્શન ઉપર બધા જ બાળકોને એમના વિષયોના શિક્ષણ આપવામાં આવશે. આપ લોકો સુધી પાઠ્યપુસ્તકો તો પહોંચી જ ગયા હશે, કદાચ થોડા ઘણા નહીં પહોંચ્યા હોય તો 2-4 દિવસમાં પહોંચી જવાના છે. પણ તારીખ 15મી તારીખથી ડીડી ગિરનાર દ્વારા જે પ્રસારણ થવાનું છે, પ્રસારણ તમારા સુધી પહોંચે એ પહેલા આપણી પાસે પુસ્તકો પહોંચી ગયા હશે. મિત્રો, શિક્ષકો અને વાલીઓ, આપણે બધા જ એવી પરિસ્થિતિમાં છીએ કે આપણે આપણા બાળકની આ સમયે ખૂબ કાળજી રાખવી છે. આપણે આપણા બાળકને કોરોનાથી તો મુક્ત રાખવો છે, પણ શિક્ષણથી દૂર નથી રાખવું. એટલા માટે થઈ અને આ ડીડી ગિરનારની અંદર જે પણ પ્રસારણ કરવામાં આવશે એનું ટાઈમ ટેબલ આપી દેવામાં આવશે. એ ટાઈમ ટેબલ મુજબ આપ આપણા ઘરમાં રહી અને બાળકોને શિક્ષણ મળે. મારા વાલીઓને વિનંતી છે કે આપ પણ બાળકની સાથે એ શિક્ષણ મેળવવા માટે થઈને આપ પણ બેસો. આપના બાળકને થશે કે મારા મમ્મી મારી સાથે ભણવા બેઠા છે, મારા પપ્પા સાથે બેઠા છે. એ લોકોને પણ પ્રોત્સાહન મળશે અને એ ભણી લીધા પછી પણ દિવસ દરમિયાન પણ એનું પુનરાવર્તન થાય એ પણ આપજો, તો આપણા બાળકનો પાયો પાક્કો બનશે અને વધારે ને વધારે શિક્ષણમાં આગળ વધી શકશે. આ આપણે ડીડી ગિરનાર અથવા તો વંદે ગુજરાત ચેનલ ઉપરથી આપણે આ પ્રસારિત કરવાના છીએ. સાથે સાથે યુટ્યુબ ચેનલ છે કે જેની અંદર આ બધા જ રેકોર્ડ કરેલા જે શિક્ષકના જે પાઠ છે એની અંદર હશે. મારા જે વાલીઓ પાસે સ્માર્ટફોન હોય એ આ યુટ્યુબની અંદર સ્ટોર કરેલો જ્યારે જોવું હોય ત્યારે મેળવી શકે એવો એક જે વ્યવસ્થા છે એનો ઉપયોગ કરે. QR કોડ દ્વારા પણ તમારી પાસે જે પાઠ્યપુસ્તક આવ્યું હશે એનો QR કોડ હશે, એને તમે સ્કેન કરશો તો એની સાથે વધારાનું જ્ઞાન પણ તમને QR કોડથી મળશે. આ પણ આ વાલીઓ જે પણ વધારે આને સમજી શકે છે એનો ઉપયોગ કરે. અને મારા શિક્ષક મિત્રો પણ એવું કરવાના છે કે પોતાના બાળકોનું એક વોટ્સએપ ગ્રુપ બનાવશે. આ વોટ્સએપ ગ્રુપ દ્વારા પણ પોતે શિક્ષણ પણ આપશે, માર્ગદર્શન આપશે અને બાળકોના કે વાલીઓના કંઈ પ્રશ્ન હશે તો એનું પણ નિરાકરણ લાવવા માટેના પ્રયત્ન કરશે. જે મારા વાલીઓ પાસે કદાચ સ્માર્ટફોન નથી તો એ યુટ્યુબ અથવા તો વોટ્સએપનો લાભ નહીં લઈ શકે, એવા વાલીઓને મારા શિક્ષક મિત્રો ફોન કરશે અને ફોન કરી અને એને માર્ગદર્શન આપશે. સરકાર, ગુજરાત સરકારે, આપણા વિજયભાઈ રૂપાણીએ આ બધી જ વ્યવસ્થામાં ખૂબ રસ લઈ અને આ વ્યવસ્થા ઊભી કરી છે. તો મારા વાલીઓને વિનંતી છે, મારા શિક્ષક મિત્રોને વિનંતી છે કે આપણું બાળક વધારે ને વધારે શિક્ષિત બને એનો પ્રયત્ન કરીએ. આજે આપણે બધા જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું છે. આપનું બાળક જ્યારે પણ બહાર જાય ત્યારે આપ પણ ધ્યાન રાખશો અને આપ પરિવારમાં પણ ધ્યાન રાખશો
કે કોરોનાથી મુક્ત રહેવા માટે કોઈ તમને મુક્ત કરાવવામાં જો તાકાત હોય તો એ તમારા પોતાનામાં તાકાત છે. તમે પોતે જો વારંવાર હાથ ધોશો, મિત્રો, હાથ ધોવા એટલે આમ જ નહીં, પરંતુ 20 સેકન્ડ સુધી બધા જ હાથને એકદમ સરસ રીતે સાફ થાય, કોઈ પણ જગ્યા બાકી ન રહે એવી રીતે 20 સેકન્ડ સુધી ધોવાના છે. બહાર જઈએ એટલે આપણે 6 ફૂટનું દૂર ડિસ્ટન્સ એટલે કે 2 ગજ કી દૂરી રાખવાની છે અને સાથે સાથે માસ્ક પહેર્યા વગર બહાર નીકળવાનું જ નથી. આટલું જો આપણે જાળવશું તો કોઈ કોરોના આપણને કાંઈ નહીં કરી શકે. આપણે આપણી જાતને બચાવવા માટે થઈ અને આ કામ કરવું પડશે. ઘરમાં રહીએ અને સુરક્ષિત રહીએ. આ જ વાત સાથે આપણને હવે માર્ગદર્શન જે આપવાના છે એ આપણા કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહજી અને આપણા વિજયભાઈ રૂપાણી જે સંવેદનશીલતાથી બાળકો સાથે જોડાયેલા છે એ પણ આપણને માર્ગદર્શન આપવાના છે. આથી મારી વાત અહીંયા પૂરી કરું છું. અસ્તુ. નમસ્તે સૌ પરિવારજનો. માર્ચની શરૂઆત પહેલા આપણને કોઈને ખબર નહોતી કે આપણે આવા દિવસોનો સામનો કરવો પડશે. કોઈ પણ ક્ષેત્રમાં કોઈ પણ વ્યક્તિએ આવી ભવિષ્યવાણી પણ નહોતી કરી, કલ્પના પણ નહોતી કરી કે અચાનક જ આખું જીવન થંભી જશે, બધી જ કામગીરી થંભી જશે, આપણે ઘરમાં પુરાઈ રહેવું પડશે, બધી પદ્ધતિઓમાં ફેરફાર કરવો પડશે. પણ અચાનક જ આવ્યું. પણ રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે વર્ચ્યુઅલ બાયસેગ વંદે ગુજરાત દ્વારા અગાઉથી છેલ્લા 2-3 વર્ષથી આપણે એનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને આ માધ્યમથી માહિતી, માર્ગદર્શન પૂરું પાડતા હતા. 16મી 17મી માર્ચે અચાનક જ તે શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવો પડ્યો અને પછી તરત જ આ વર્ચ્યુઅલ માધ્યમનો આપણે વધુમાં વધુ કેવી રીતે ઉપયોગ કરી શકીએ. ધોરણ 3 થી 8, 9 થી 12 ખૂબ ટૂંકા સમયમાં વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને અને મારા મનની એક વાત કે અચાનક મળેલું વેકેશન એ આમ જ પસાર થાય એ વ્યાજબી નથી. એટલે હું મારી ભાષામાં કહું છું કે ટાઈમ શુડ બી પ્રોડક્ટિવ, ફ્રૂટફુલ. તો એને ધ્યાનમાં રાખીને આપ સૌ જાણો છો કે આપણે 6 અઠવાડિયા સુધી જીસીઆરટી, એસએસએ જે કંઈ સામગ્રી તૈયાર કરી અને આપણે સફળતાપૂર્વક એ સીઆરસી, બીઆરસી, આચાર્ય, શિક્ષક, વાલી, વિદ્યાર્થી સુધી પહોંચાડી શક્યા. બધા નથી પહોંચાડી શક્યા, પણ જેટલાને પહોંચાડી શક્યા એટલાને ભણાવી પણ શક્યા. અને મને એ વાત કહેતા આનંદ છે કે આ પ્રક્રિયા ચાલતી હતી ત્યારે બરોબર 17મી એપ્રિલે મેં ડીપીઓ, ડીઈઓ, સીઆરસી, બીઆરસીને આ જ માધ્યમથી મિટિંગ કરી ત્યારે એમનો જે ઉત્સાહ જોયો હતો, મારા આશ્ચર્ય વચ્ચે કે શું મારો શિક્ષક, મારો વાલી કે મારો વિદ્યાર્થી આ પદ્ધતિથી આટલો જલ્દીથી ટેવાઈ જશે ખરો? અને ટેવાઈ ગયો. પછી વેકેશન, 8મી તારીખે વેકેશન ખુલ્યું. મને મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન હેઠળ દરમિયાનમાં અમે મળી લીધું અને કેન્દ્ર સરકારે કમસે કમ 15 ઓગસ્ટ સુધી શાળા કોલેજો નહીં ખોલવા માટેનો નિર્ણય કર્યો. બહુ વ્યાજબી નિર્ણય છે. અને એવા સંજોગોની અંદર આપણે પણ એની તૈયારી તો કરવી જ પડે. તો એને ધ્યાનમાં રાખીને આ આખી પરિસ્થિતિનો કેવી રીતે આપણે લાભ લઈ શકાય એનો પણ વિચાર કર્યો. 8મી તારીખે બાળકોને નહીં બોલાવ્યા, પરંતુ શિક્ષકોને બોલાવ્યા. બધા નહીં, મુખ્ય શિક્ષક નક્કી કરે અને કયા કામ માટે. આ વખતે
જેની ઉંમર થઈ છે ને પ્રવેશને પાત્ર છે એવા ગામ દીઠ 5, 15, 20 દીકરા દીકરીઓ એ 8 તારીખથી 13 તારીખ સુધી એની નોંધણી કરે અને એને પ્રવેશ આપે. એટલે કોરોના વેકેશન છે છતાં શિક્ષણ વિભાગે એ વિદ્યાર્થીને પ્રવેશથી વંચિત રાખ્યા નથી. સાથે સાથે પાઠ્યપુસ્તક મંડળ દ્વારા તૈયાર થયેલા પુસ્તકો છે એ પણ એમને પહોંચાડી દીધા. અને 15મી તારીખથી મને એ વાત કહેતા આનંદ થાય છે, કદાચ દેશમાં આપણે પહેલા આવીશું. શિક્ષણ વિભાગે સક્રિય રીતે જીસીઆરટી, એસએસએ તૈયાર કરેલું મટીરિયલ લગભગ આજકાલ મધ્યમ વર્ગ અને ગરીબ કુટુંબમાં પણ નાનું ટીવી તો હોય જ, એને ધ્યાનમાં રાખીને દૂરદર્શન ડીડી ચેનલ ઉપર આપણે 15મી તારીખથી ધોરણ 3 થી 8 અડધો કલાક, 9 થી 12 1 કલાક એનું સમયપત્રક, વિષયવાર સમયપત્રક અગાઉથી જાણ કરીને, એટલે એના વાલીને પણ ખબર પડે કે મારો દીકરો કે દીકરી એ 3જામાં છે કે 8મામાં છે કે 9મામાં છે, કયા દિવસે કયો વિષય ક્યારે આવશે, એની પૂર્વ માહિતી સાથે આપણે મિત્રો 15મી તારીખથી આની શરૂઆત કરીએ છીએ. મિત્રો, આ નાની વાત નથી. સરકાર તરીકે તમારી ચિંતા અમે કરી છે, એના ભાગીદાર તમારે પણ બનવાનું છે. 10માનું રિઝલ્ટ નબળું આવે તો અમારે સાંભળવાનું, ગુજરાતીમાં તમારો દીકરો નપાસ થાય તો અમારે સાંભળવાનું. આનું ઇમ્પ્રુવમેન્ટ, આનો સુધારો માત્ર સરકાર કે શિક્ષણ વિભાગ કરશે? એમાં વાલીએ જોડાવવું પડશે. વાલીએ, મારા શિક્ષકે અને મારા વિદ્યાર્થી દીકરા દીકરીએ પણ આપણે સૌ ભેગા થઈને, તમે જોયું નહીં, અશક્ય વસ્તુ હાયર એજ્યુકેશનમાં આપણે સફળ બનાવી શક્યા. ભૂતકાળમાં ક્યારેય કોઈ સરકારી યુનિવર્સિટી ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં સ્થાન નથી મળ્યું. આ વખતે પહેલીવાર ગુજરાતની સરકારી યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી, જૂનામાં જૂની યુનિવર્સિટી, એને સ્થાન મળ્યું. શું આપણે પ્રોત્સાહિત થતા નથી? મેં એમને કહ્યું કે ભાઈ હવે બાકીની યુનિવર્સિટીઓ છે એ 100મા સ્થાન માટે પ્રયત્ન કરે અને ગુજરાત યુનિવર્સિટી છે એ આગામી વિશ્વની 200માં સ્થાન મેળવવા માટે પ્રયાસ કરે. પીએમ સાહેબે કહ્યું છે ને, આઈ કેન, વી કેન. તો પાયો કાચો ન રહે એના માટેના બધા આપણા પ્રયત્નો છે. ક્યાં સુધીના પ્રયત્નો છે? મારો વર્ગ શિક્ષક એના વર્ગના 30-35 બાળકો હશે, એને દર અઠવાડિયે ફોન કરશે, પેલા મળેલા પાઠ્યપુસ્તકો છે તે વાંચ્યા, એના વાલીને ફોન કરશે, એમાં કંઈ વાંચ્યા પછી આ માધ્યમથી પૂછવાનું છે તો હું એનો જવાબ આપું. અમે એનું એક ક્લસ્ટર બનાવ્યું છે. મતલબ એ થયો કે વર્ચ્યુઅલ સાથે વર્ચ્યુઅલ ફિઝિકલ બંને સાથે. તમે એમ કહેશો કે આ બંને કેવી રીતે સાથે? તો જેની પાસે સાધન છે, ટીવી હોય કે સ્માર્ટફોન હોય, એ વર્ચ્યુઅલ, અને વર્ચ્યુઅલ ફિઝિકલ કેવી રીતે? મેં મારા દીકરાને પાઠ્યપુસ્તક વંચાવાયું, એને મનમાં આ પ્રશ્ન ઊભો થયો તો શિક્ષક આવતા અઠવાડિયે એ પ્રશ્નનો જવાબ આપશે. એટલે ફિઝિકલ થયું કે નહીં? વર્ચ્યુઅલ થયું કે નહીં? આવી રીતે આપણે પ્રયાસ કરીએ છીએ. મારે આપ સૌને આગ્રહભરી વિનંતી છે, અનુરોધ છે રાજ્યના શિક્ષણ મંત્રી તરીકે કે આ કામમાં આપણે જોડાઈએ. આ કામમાં બધા જોડીશું ને તો 100% સફળ થઈશું આપણે. તમે જોયું નહીં, મિશન વિદ્યાર્થી કેટલો ફેર પડ્યો, સત્રાંત પરીક્ષાથી કેટલો ફેર પડ્યો. આરટીમાં નો ડિટેન્શનથી બાળક, માતા પિતા કે શિક્ષક કોઈએ ચિંતા અને દબાણ વગર, કેમ? કારણ કે પાસ થવાનું જ છે. એના કારણે પહેલામાં દાખલ થયેલો વિદ્યાર્થી સીધો 9મા ધોરણમાં 10મા ધોરણમાં આવે, આને પાયો કાચો કહેવાય. આપણે હવે એ પાયો કાચો રાખવો નથી.
અમારા 100% પ્રયત્ન છે. તમારા સાથ સહકારની જરૂર છે. મિશન વિદ્યાર્થી ફેર પડ્યો કે ના પડ્યો? પડ્યો. સમયદાનથી ફેર પડ્યો કે ના પડ્યો? પડ્યો. યુનિટ એકમ કસોટીથી ફેર પડ્યો કે ના પડ્યો? પડ્યો. કારણ વિદ્યાર્થી શનિવારે પેપર છે, એનું થોડું દબાણ છે, પાસ પણ થઈશ, નપાસ પણ થઈશ, શિક્ષકને ચિંતા છે, વાલીને ચિંતા છે, અને સીધો જ બોર્ડની પરીક્ષામાં નહીં જાય. હવે આવી અનેક યુનિટ એકમ કસોટી, એવી અનેક સત્રાંત, વર્ષાંત, આ બધી કસોટી એમાં જશે. એટલે હું દાવા સાથે કહું છું, અને એમાં તમારો સાથ સહકાર મળશે ને, તો હવે પછીના બોર્ડના રિઝલ્ટ સમાજને આપણે બતાવી દઈશું. હમ ભી કુછ કમ નહીં હૈ. આ જ્યારે કહેવું હોય આવતા વર્ષોની અંદર કે ગુજરાત કમ નથી, એ દિશામાં આપણે આગળ વધી રહ્યા છીએ. સવાલ એકમાત્ર છે, એકમાત્ર. આખી વાત અમારી લાગણીને સમજીને, મારો વિદ્યાર્થી સમજે, મારો વાલી સમજે અને મારો શિક્ષક આટલું સમજે ને, તો કોઈ વાત અશક્ય નથી હોતી. આ વાતને પણ આપણે શક્ય બનાવીને રહીશું એવા સંકલ્પ સાથે 15મીથી આ કાર્યક્રમ શરૂ થાય છે. એની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. શિક્ષણ વિભાગને આટલું સુંદર આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. હાલની કોરોના મહામારીને કારણે સમગ્ર વિશ્વ એક સમસ્યામાં સપડાયું છે, પરંતુ આપણે સૌએ આ આફતમાંથી બહાર આવવાનું જ છે. વિદ્યાર્થીઓને સલામતી અને શૈક્ષણિક કલ્યાણકારી પ્રવૃત્તિઓના નવા પ્રયોગો હાથ ધરીને સ્થિતિને તકમાં પરિવર્તિત કરવાનો છે. કોરોના વાયરસ સામેની લડાઈ લાંબી છે. વ્યવસાયો હોય કે ઓફિસ હોય, શૈક્ષણિક સંસ્થા હોય કે તબીબ ક્ષેત્ર હોય, દરેક વ્યક્તિ કોરોના વાયરસ પછીના દુનિયાના પરિવર્તનના સ્વીકારી રહ્યા છે. હવે કોરોના કરીને ઘરે બેસી રહી એ પોસાય તેમ નથી. આર્થિક અને સામાજિક જીવન ચક્ર પણ ચાલુ થઈ ગયું છે. તેમ છતાંય હાલની સ્થિતિમાં શાળા ખોલવાનું બંધ રાખ્યું છે. શાળાઓ ભલે ન ખુલે, પણ શિક્ષણ કાર્ય જરૂર કરીએ, અને તે માટે આપણે હોમ લર્નિંગ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આપણે ફિઝિકલ નહીં પણ ડિજિટલ એજ્યુકેશનની આ એક નવી પરંપરા વર્તમાન સંજોગોમાં ઊભી કરી રહ્યા છીએ. મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ડીડી ગિરનારના માધ્યમથી સમગ્ર રાજ્યમાં સોમવાર તારીખ 15 જૂનથી ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓને અધ્યયન કાર્ય કરાવવામાં આવશે, જેમાં વિદ્યાર્થીઓ ઘરે રહીને ટીવીના માધ્યમથી એને ભણવાનું છે, અને શિક્ષક જે રીતે સમજાવે તે સમજી સ્વાધ્યાય કરવાનું છે. શિક્ષક મિત્રોને પણ બાળકો સાથે ફોનથી સંપર્કમાં રહી બાળકોને ક્યાં સમજ ન પડી અથવા તો ક્યાં મહાવરો કરાવવો તેનું માર્ગદર્શન આપશે. શિક્ષક મિત્રોને પણ મારી ખાસ અપીલ છે કે જરૂર જણાય ત્યાં વાલીઓ સાથે પણ નવું વોટ્સએપ ગ્રુપ બનાવજો, જેથી વિદ્યાર્થી પોતે કરેલ શૈક્ષણિક કાર્ય મૂકે અને શિક્ષક તે અંગે માર્ગદર્શન આપે. આમ બાળક ક્યારે શું લખ્યું, શું ભણ્યો તેની વિગતો પણ શિક્ષકને મળતી રહે અને વાલી પણ માહિતગાર બને. મારા શિક્ષક મિત્રો દ્વારા આ એક નવી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં પ્રથમવાર સરકારી શાળાના વિદ્યાર્થીઓ સાથે તેઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાવાના છે. આ શિક્ષક મિત્રો વર્ચ્યુઅલ ક્લાસથી શિક્ષણ કાર્ય કરવાના છે, જેમાં વિદ્યાર્થી અને શિક્ષણ પરસ્પર ચર્ચા અને પ્રશ્નોત્તરી કરી શૈક્ષણિક કાર્ય કરશે. ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ ગાંધીનગર દ્વારા આપ સૌ વિદ્યાર્થીઓ પાસે પુસ્તકો આવી પણ ગયા હશે, અને કોઈ બાકી હશે તો તેમને પણ 2-3 દિવસમાં મળી જશે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે ટીવી ડીડી ગિરનાર ચેનલ દ્વારા અભ્યાસ કરવા બેસો ત્યારે પુસ્તકો અને જરૂર નોટ પેન લઈને બેસજો. આ સાથે ડાયરેક્ટ ટુ હોમ ડીશમાં વંદે ગુજરાત ચેનલ પરથી ધોરણવાર ચેનલ પ્રસારિત કરવામાં આવશે, જેના દ્વારા વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકશે. વિદ્યાર્થીઓ કોઈ કારણથી દૂરદર્શનનું શૈક્ષણિક પ્રસારણ ન જોઈ શક્યા તો તેમને યુટ્યુબ લિંક દ્વારા CRC BRC કોઓર્ડિનેટર મિત્રો
દ્વારા શિક્ષકો અને વાલીઓ સુધી પહોંચાડવામાં આવશે, જેથી બાળકોને આ લિંક ઓપન થતા પોતાનું શૈક્ષણિક કાર્ય પણ જોઈ સમજી શકશે. ચાલુ વર્ષે શિક્ષણ વિભાગ દ્વારા આ નવી પહેલ કરવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને આપવામાં આવતા પાઠ્યપુસ્તકોમાં જ જે તે એકમની વિશેષ સમજ કેળવવા માટે ક્વિક રિસ્પોન્સ કોડ પણ આપવામાં આવ્યા છે, જે સ્માર્ટફોનથી સ્કેન કરી વિગત જોઈ શકાશે. શિક્ષણ વિભાગ દ્વારા વિવિધ રીતે વિદ્યાર્થીઓના શૈક્ષણિક કાર્યને આગળ વધારવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. વાલીઓ પણ બાળકોની કાળજી રાખજો, બિનજરૂરી બહાર ન નીકળે તેનું ધ્યાન પણ રાખજો. સૌ બાળકો સરસ રીતે ઘરે રહીને જે શૈક્ષણિક કાર્ય કરવામાં આવે તેનો પૂરેપૂરો અભ્યાસ કરજો. સૌને આ નવા સત્રની ખૂબ ખૂબ શુભકામનાઓ. બધા પ્રયાસો દ્વારા ખૂબ આગળ વધો તેવી શુભેચ્છાઓ. કોરોના સામેના જંગમાં તમે સૌ પણ વોરિયર બનો અને આ લડાઈમાં માનવ જાતનો વિજય અપાવો તેવી મારી મનસા છે. જય જય ગરવી ગુજરાત, ભારત માતા કી જય. સમગ્ર શિક્ષા દ્વારા પ્રસ્તુત દૂરદર્શનની ડીડી ગિરનાર ચેનલ પર રોજ હોમ લર્નિંગ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત હોમ લર્નિંગ. સમય ધોરણ 3 માટે સવારે 9 થી 9:30, 4 માટે 9:30 થી 10:30, 5 માટે 10 થી 10:30, 6 માટે 10:30 થી 11, 7 માટે 11:30 થી 12, 10 માટે બપોરે 12 થી 1, 8 માટે 2:30 થી 3 અને 12 માટે 3 થી 4. अरे बबलू, लॉकडाउन खुलते ही टहलने निकल पड़े। महामारी अभी फैली हुई है। सरपंच जी टहलने नहीं, कहाँ पे वापस जा रहे हैं? तुझे डर नहीं लगता वायरस पकड़ लेगा? पहले थोड़ा बहुत डर लगता था, फिर पता चला कि अगर मैंने पूरी सावधानी बरती तो ये बीमारी होने की संभावना कम है. सबसे महत्वपूर्ण है ये मास्क. काम पर मास्क हमेशा पहनूंगा, समय समय पर हाथ धोता रहूंगा और दूसरों से हर वक्त कम से कम 2 गज की दूरी बनाए रखूंगा. खुद को, दूसरों को और अपने परिवार वालों को भी सुरक्षित रखूंगा. अरे भाई, मेरी जिम्मेदारी बनती है तुझे चेतावनी देना, सो दे दिया. जब देश के मेडिकल और स्वच्छता कर्मचारी रोज कोरोना वायरस से लड़ने का काम कर रहे हैं, तो हमारी भी तो जिम्मेदारी बनती है अपना काम करने की. बबलू, तुझे कुछ हो गया तो? हजारों लोग इस बीमारी को हराकर ठीक हो चुके हैं और अगर किसी कारण मुझे ये बीमारी हो भी जाए तो सरकार ने अस्पताल में हमारे इलाज के लिए पर्याप्त व्यवस्था कर रखी है. ये घबराने का वक्त नहीं, एक दूसरे का हौसला बढ़ाने का वक्त है. अरे ऐसे क्या देख रहा है? तू काम पे जाएगा, मैं नहीं जाऊंगा, नाक नहीं कट जाएगी मेरी. चलो. मास्क. हाँ, मास्क मास्क. अरे नाक तो ढक लो. हाँ. कोरोना वायरस से हमें लड़ाई जारी रखनी पड़ेगी, पर उससे डर कर नहीं, पूरी सावधानी के साथ डट कर चलिए. रुकी जिंदगी को आगे बढ़ाएं, देश को आत्मनिर्भर बनाएं. जय हिंद. चलिए फिर से बच्चे बन जाते हैं.